આવો રાજ માતા આવો રાજને દરબાર જો આવો રાજ માતા આવો રાજને દરબાર જો વીરો વરદાન રે બોલાવે રાજ માતા રે લાવો વીરો વરદાન રે બોલાવે રાજ માતા રે સમય ન હોય ને અચાનક રાજની માલી પર રાજ માતાને યાદ કરવાનું કારણ અરે રાજ માતા કામ તો અમારે નથી પીડા કામ તો અમારા મહારાજને પીડા છે ભલે મારા વીર કે આજ રાજમાં આવતાની સાથે મારા પ્રાણનાથ એક પતિવ્રતા નારીથી મુખ ફેરવીને ઉભા છે તો હાલ મારા સ્વામીના શરણોની માલિપા નમનો કરી બની શકે તો નોહૈયાનો ભાવ હળવો કરો કે આજ રાણી રે એ આવીને રાયના શરણે રે નમે એ ધામનો એ કોયલ રાણી કરે છે કલસો એ જતા ને મોરલા તો પારે કરે
રાણી ને એ રાણી ને એ જોઈને નાથ મારા આવ્યો રે ફરા કહો છો સતી કે મુખના બોલા શા માટે લીધા રાણી પણ જાણવા જ માંગો છો તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી કે આજ મારા મારવાડની રયત શું કહેવા માંગે છે સતી ये रानी आवा राजन रे कहूं ने सती सांभळो रे राजा रानी सांभळे रे ये रानी राजन रे कहूं ने सती सांभळो रे आवा राजा रानी सांभळे करू रानी मारा दिलनी बात करू सती मारा मननी बात आवा राजन रे कहूं ने रानी मारा सांभळो रे કરી દો દલડા કેરી વાત કરી દો રૂપિયાની વાત આવા રાજા
જીવવાડની રાયત મેળા કેમ બોલે રે એ રાણી જીવવાને કરનારે મોત ગણવાનું રે આમો જીવવાને કરતા રે મરવું વાલું કેમ લાગે બલો મારો વાંદિયો યમદાન હે મારો યમદાન રાણી કોકલની રાયા તમે મને ઓલતી એ મેળલા સોન કરજો નાથ મેળલા સોન કરજો નાથ આવા લેખોની માથે ને દેખ કોઈ મારી નો શકે એ રાણી નાજને કહું ને સતી મારા આંગળો રે એ આવા રાજનો કોઈ ને રાણી સાંભળે રે બલો રાણી મારા રતનની વાત બલો સતી મારા રમણની વાત આવા નાજને કહું ને રાણી મારા આંગળો રે એ કરી દો તલરાની વાત કરી દો રૂદિયાની વાત યાને રાજન કોઈ ને રાણી સાંભળે રે રાણી આવારે ભોજન્યા નથી આવતા વાયન નાને પોતારો યજક રાજમાં ફેરા સતી અનનારે ભોજન્યા નથી આવતા વાયન નાને પોતારો રાજમાં યજક ફેરા મને બોકડન ગજનારા જગન મન આવારે રૂડા રાજ રાણી મનવરની રાયા તમે મને બોલતી એ કરો ગરીબો માદાન કરો રય તો માદાન આવા અન્ના પોતારો રાજમાં યજક ફેરા રાણી રાજને કહું ને સતી મારા આંગળો રે આવા સ્વામી રે કોઈ મે જ્યોતિ સાંભળે રે બલો રાણી મારા રતનની વાત બલો સતી મારા રમણની વાત આવા રાજને કહું ને રાણી મારા આંગળો રે કરી દો ભેળવાની વાત કરી દો રોજિયાની વાત આવા સ્વામી રે કોઈ રાણી સાંભળે રે આવા સ્વામી રે કોઈ રાણી સાંભળે રે આવા સ્વામી રે કોઈ રાણી આપ કયો છો સ્વામી કે જવાવણી જતા ખેડૂત પાછા વળ્યા છે સ્વામી હા રાણી એને આના તેડવા જતા રબારી પણ પાછા વળ્યા છે સ્વામી સત્ય વાત છે રજપૂતાણી તેમ છતાં આપ કયો છો ના કે આજ આપણી રેત ડગલે ને પગલે મેણા બોલે કે પોકરણ ગઢના મહારાજ ને મહારાણી તો પાપી પેટે વાંધ્યા છે ના હા રાણી નહીં ના આપણી રેત આપણું અન્ન ખાઈને મેણા તો બોલે છે ના પણ એ રેત આપણા સંતાન સમાન કહેવાય હો સ્વામી કહેવતની માલિપા કીધું છે ને કે કદાચ ને છોરું કછોરું થઈ જાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય હો ના જાણો છું રાણી અને રે વાત વાંધે મને વાત પુનાર આપણી રેત એ વાતથી ક્યાં અજાણ છે માટે તમે પણ સાંભળો ના તમે પણ સાંભળો ઓહો રજપૂતાણી એ જે નાથ તમે ઘડી કતો એ સાંભળજો મારી વાત એ દાજેલો દલડાની વાત લડી ઓહો રજપૂતાણી એ કરવી મને મારા રોદિયાની વાત એ સાંભળજો નાથ મારી વાત જલ્દી બતાવો રજપૂતાણી
કે સાક્ષાત જગદંબાના તેજને ઝાંખી પાડે એવી લાસા લખમાને સગુણા હોનાર કે તને તને દીકરીઓ જો આંગણાની માલિપા પાપા પગલી કરતી હોય ને તો વાંચી અવતાર કરી તેને નાથ દીકરી લાસા લાસા તો આપણા રાજની આશા છે હોનાર જાણો છું રાણી એને દીકરી લક્ષ્મી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર હોય નાથ અરે જગુતાણી અને દીકરી સગુણા એને દીકરી સગુણા તો તમારા હૃદયનો રાજ ને માથડિયાનો તાજ છે સ્વામી સત્ય વાત છે રજપૂતાણી અને સ્વામી સો માં જગદંબાને પણ ઝાંખી પાડે એવી લાસા લખમાને સગુણા ત્રણે દીકરીઓ રાજની માલિપા રમતી હોય નાથ તો આજ વાંજે અવતાર કરી તે નાથ આમાં મને સમજાતું નથી નાથ સમજાવો હા રાણી આપ કહોશ કે લાસા લક્ષ્મી સગુણા જોગ માયાને ઝાંકી પાડે એવી તણે દીકરી અજમલના દરબારમાં રમે રાણી વાત કેવી તમારી સત્ય છે રજપૂતાણી પણ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રાણી આપણા પણ નોરીએ સંતાનની અંદર બાડો બબડો કે લૂલો લંગડો એક પણ રાજકુંવરો હોય ને રાણી તો આજ આપણા ક્યાં પછી રાજગાદી હવાડે રાણી નહીતર મારા પોકરણના રાજને મણમણના તાળા દેવાય સતી મણમણના તાળા દેવાય નાથ આજે તમારું કથન પણ સત્ય લાગતું જણાય કારણ કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય નાથ હા રાણી એને મયરનો માંડવો મેલી પ્રીતનું પાનેતર વળીને પલવારમાં ભરાયા થાય હોના સત્ય વાત છે પણ આજે તમારા કહેવા મુજબ નાથ પાછળથી આટલો લૂલો લંગડો કે એક બાડો દીકરો હોત ને નાથ આપણા ગયા પછી આપણા રાજને ચલાવત પણ નાથ વાંધિયાના મેળા મોઢેથી શાંત થતા માટે તમે પણ સાંભળો નાથ તમે પણ સાંભળો હોલી પેલું મારું આંગણું સ્વામી લીપેલું મારું આંગણું અરે હો સ્વામી હાથીડા ધૂને ઘોડા હો સ્વામી ઘોડા ને હાથી ધૂને રાજમાં
આજે મેણા સાંભળીને તો આવ્યા છો નાથ, પણ આ એક વાંજિયા મેણો આજ મારું કાલ સુપોરી ખાય છે હો નાથ. હા રાણી, આ વાંજિયા મેણાએ જાણે મારા હૈયા પર કરવત મેલા હોય એવું લાગે છે માટે નાથ આનો ઉકેલ જણાવો નાથ, આનો ઉકેલ જણાવો. હા રાણી, કે આજ પુત્ર વરદાન મેળવવા માટે આજ મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે રાણી. કે આજ મને કાશી વિશ્વનાથના શરણે અસ્તા મુકે જવાની રજા આપો, રજપૂતાણી અસ્તા મુકે જવાની રજા આપો. બસ નાથ, પુત્ર પ્રાપ્તિમાં આટલા તે શું ખેલા થયા કે આમ વન જવાની રજા હું માંગુ છું નહીં નાથ. નાથ, તેમ છતાંય તમારે વનમાં જવું હોય તો આ રાજપૂતાણીની ના નથી નાથ. પણ સ્વામી જરાક તો વિચાર કરો કે ગઈકાલ સુધી રાજની માલિબા પાપા પગલી કરતી એવી આપણી લાડકી દીકરી સગુણા હોના હા રાણી, કે આજ જોત જોતામાં 16 વર્ષના ઉંમર લાયક થયા ને નાથ તમે જ કીધું ને કે દીકરી રાજાની હોય કે પછી રંકની ઉંમર લાયક થાય ને એટલે પોતે પોતાના સાસરે શોભે નાથ. સત્ય વાત છે રાણી. તો આજ નાથ મારા હૈણાની અંદર એવી હામ છે કે ઢોલને શરણાયું વગડાવો લીલુડા માનવા રોપાવો ને વાજતે ને ગાજતે દીકરી સગુણાને સાસરીએ વળાવી. નાથ, દીકરી સગુણાને સાસરીએ વળાવ્યા બાદ આ એક રજપૂતાણીનું તમને જમણા હાથનું વચન છે હોના કે દીકરી સગુણાને સાસરીએ વળાવ્યા બાદ રાજની માલિપા જઈ સોળે શણગાર સજી આંખમાંથી એક પણ આંસુનું ટીપું પાડા વગર હરખેથી વન જવાની રજાઓ આપીશ નાથ, હરખેથી રજા આપીશ. ભલે રાણી, હમણાં વિના પ્રધાનને કહું રાજમાંથી ગુરુદેવને બોલાવે.